નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર માઇન્ડ બ્લોઇંગ છે. આપણે પક્ષીઓની અંદર છુપાયેલી જૈવિક ટેકનોલોજી એટલે કે તેમની સુપર પાવર્સ વિશે જાણીશું. આ કોઈ સામાન્ય વાત નથી, પણ પ્રકૃતિનું એક મોટું આશ્ચર્ય છે જેને આજે આપણે ડીકોડ કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે આપણે માણસો આપણા ગગનચુંબી મકાનો અને અંતરિક્ષમાં ફરતા સેટેલાઇટ્સ પર કેટલો બધો ગર્વ કરીએ છીએ, ખરું ને? પણ જરા થોભો. આજના આ વિશ્લેષણમાં જે લેખક પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના મૂળ લેખ પર આધારિત છે, આપણે જોઈશું કે જે ટેકનોલોજી આપણે આજે બનાવી રહ્યા છીએ તે કુદરતે પક્ષીઓને લાખો વર્ષો પહેલાં જ ભેટમાં આપી દીધી છે. આપણો અહંકાર ઓગાળી નાખે તેવી આ વાત છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જોવાના છે. સૌથી પહેલા કુદરતની આ અદ્ભુત ભેટ, પછી પક્ષીઓનું પરફેક્ટ દિશાજ્ઞાન, તેમની દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ, તેમનું આશ્ચર્યજનક શ્વસનતંત્ર, અને છેલ્લે આપણે માણસોએ આમાંથી શું શીખવા જેવું છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, કુદરતની અદ્ભુત ભેટ અને લાખો વર્ષોની ઉત્ક્રાંતિ. ભાઈ, અહીં એ સમજવું બહુ જ જરૂરી છે કે પક્ષીઓ પાસે આજે જે પણ શક્તિઓ છે તે રાતોરાત થયેલો કોઈ જાદુ નથી. હવે જરા આ સરખામણી જુઓ. એક તરફ આપણી ટેકનોલોજી છે જેને સતત સોફ્ટવેર અપડેટ્સ અને પાવર બેંકની જરૂર પડે છે, પણ પક્ષીઓ, તેમની શક્તિઓ તો લાખો વર્ષોની ઉત્ક્રાંતિનું પરિણામ છે. ઉડવું, શિકાર કરવો અને ખરાબ હવામાનમાં બચવું, આ બધું જ તેમની અંદર ઇનબિલ્ટ છે. આખી જિંદગી તેઓ આ જૈવિક ટેકનોલોજી પર જીવે છે અને તેમને કોઈ જ આર્ટિફિશિયલ ચાર્જર કે ગેજેટની જરૂર પડતી નથી. છે ને કમાલ? આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, સંપૂર્ણ દિશાજ્ઞાન અને આંતરિક નકશો. સરળ ભાષામાં કહું તો પક્ષીઓનું પોતાનું ઇનબિલ્ટ જીપીએસ. આર્કટિક ટર્ન જેવા પક્ષીઓને જોઈ લો, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીની મુસાફરી કરે છે, તે પણ કોઈ ગાઈડ કે નકશા વગર. હવે તમને થશે કે હજારો કિલોમીટર દૂર આ પક્ષીઓ રસ્તો શોધે છે કઈ રીતે? અહીં આવે છે મેગ્નેટો રિસેપ્શન. સાંભળવામાં થોડો ભારે શબ્દ લાગે છે, પણ હકીકત એ છે કે પક્ષીઓના મગજ અને આંખોમાં એવા વિશિષ્ટ પ્રોટીન હોય છે જે પૃથ્વીના ચુંબકીય તરંગોને અક્ષરશઃ જોઈ શકે છે, ભલે બહાર ઘોર અંધારું હોય કે ભારે વરસાદ. જાણે કુદરતે તેમના મગજમાં એક અદૃશ્ય હોકાયંત્ર ફિટ કરી દીધું હોય. અને હા, પહેલી જ વાર ઉડાણ ભરતું એકદમ નાનું પક્ષી પણ આ તરંગોના આધારે સાચો રસ્તો શોધીને છે. આ વાતને સાબિત કરવા બ્રિટિશ અમેરિકન પક્ષીવિદ રોનાલ્ડ લોકલીએ એક ઐતિહાસિક પ્રયોગ કર્યો હતો. તેમણે વેલ્સના કિનારેથી એક મેનેક્સ શિયર વોટર પક્ષી પકડ્યું અને તેને વિમાન દ્વારા સીધું જ અમેરિકાના બોસ્ટન શહેરમાં છોડી દીધું. જરા વિચારો, આપણે ગૂગલ મેપ હોવા છતાં અજાણ્યા શહેરમાં ગોળ ગોળ ફરીએ છીએ, પણ આ પક્ષીએ કોઈ જ માર્ગદર્શક વગર સાવ અજાણ્યા આકાશી રસ્તેથી સીધી ઘરની વાટ પકડી લીધી. અને એ અંતર કેટલું હતું ખબર છે? 4800 કિલોમીટર. માત્ર 12 દિવસમાં આ પક્ષીએ 4800 કિલોમીટર કાપીને આખો એટલાન્ટિક મહાસાગર પાર કરી લીધો અને પોતાનો ટાપુ શોધી કાઢ્યો. આનો સીધો મતલબ એ છે કે તેમની પાસે માત્ર રસ્તા યાદ રાખવાની શક્તિ જ નથી, પણ એક એવો માસ્ટર નકશો છે જે તદ્દન અજાણ્યા સ્થળેથી પણ ઘરે પહોંચાડી દે છે. અદ્ભુત દિશાજ્ઞાનની વાત થઈ ગઈ, તો ચાલો હવે જઈએ ત્રીજા વિભાગ પર, દૃષ્ટિ, ગંધ અને શ્રવણ શક્તિ. આ પક્ષીઓ દુનિયાના સૌથી બેસ્ટ સેન્સર્સ લઈને ફરે છે. આપણી અને પક્ષીઓની દૃષ્ટિ વચ્ચે તો જમીન આસમાનનો તફાવત છે. આપણે રંગોને એક મર્યાદિત સ્પેક્ટ્રમમાં જોઈએ છીએ, પણ પક્ષીઓ માટે આખી દુનિયા અલ્ટ્રાવાયોલેટ રંગોથી ઝગમગતી હોય છે. એક ગરુડ 2-3 કિલોમીટરની ઊંચાઈએ ઉડતું હોય તો પણ નીચે જમીન પર દોડતા નાનકડા ઉંદરને એક્ઝેક્ટ સ્પોટ કરી લે છે. આપણે ભલે ગમે તેટલા હાઈટેક કેમેરા બનાવીએ, પક્ષીઓનું આ બાયનોક્યુલર વિઝન અજોડ છે. અને વાત ખાલી આંખોની નથી. પહેલાં લોકોને લાગતું કે પક્ષીઓ સૂંઘી શકતા નથી, પણ સાવ ખોટી વાત. આલ્બટ્રોસ જેવા દરિયાઈ પક્ષીઓ હજારો મીટર દૂરથી ખોરાક સૂંઘી લે છે. કીવી પક્ષી તો જમીનની અંદર સંતાયેલા જીવડા પણ પોતાની ચાંચથી સૂંઘી કાઢે છે. અને ઘુવડ તો એનાથી એક ડગલું આગળ. ઘોર અંધારામાં માત્ર પાંદડાના ખડખડાટ પરથી તે શિકારનું ચોક્કસ સ્થાન જાણી લે છે. આ છે પ્રકૃતિનું પરફેક્ટ સેન્સર નેટવર્ક. સાંભળવાની શક્તિની વાત નીકળી છે તો ઇન્ફ્રાસાઉન્ડ વિશે જાણવું જ પડે. આ એવા ધીમા તરંગો છે જે આપણા કાન પકડી જ નથી શકતા, પણ પક્ષીઓ માટે આ એક અર્લી વોર્નિંગ સિસ્ટમ છે. કોઈ મોટું વાવાઝોડું કે ધરતીકંપ આવવાનો હોય, પક્ષીઓને કલાકો પહેલાં જ તેને ખબર પડી જાય છે. જંગલનો અવાજ તેમના માટે માત્ર અવાજ નથી, એક પૂરેપૂરી ભાષા છે. ચાલો, બહારના સેન્સર્સની બહુ વાત થઈ. હવે જરા પીંછાની નીચે
તેમના શરીરની અંદર નજર કરીએ. આપણો ચોથો વિભાગ છે અદ્ભુત શ્વસનતંત્ર અને રક્તસંચાર, પક્ષીઓનું આંતરિક મશીન. આપણું શ્વસનતંત્ર અને પક્ષીઓનું શ્વસનતંત્ર બિલકુલ અલગ છે. આપણે શ્વાસ લઈએ ત્યારે હવા માત્ર ફેફસા સુધી જાય, રાઈટ? પણ પક્ષીઓમાં ડબલ રેસ્પિરેશન એટલે કે બેવડી શ્વસન પદ્ધતિ હોય છે. તેમના શરીરમાં ફેફસા ઉપરાંત હવાની 9 જેટલી કોથળીઓ હોય છે, એટલે કે તેઓ શ્વાસ લે કે છોડે ફેફસાને સતત તાજો ઓક્સિજન મળતો જ રહે છે. એટલે જ તો પક્ષીઓ માઉન્ટ એવરેસ્ટ જેવી ઊંચાઈએ જ્યાં ઓક્સિજન સાવ ઓછો હોય છે ત્યાં પણ થાક્યા વિના ઉડી શકે છે. અને હવે આ આંકડો સાંભળીને તમે ચોંકી જશો. 1000 નાનકડા પક્ષીઓમાં હૃદયના ધબકારા 1 મિનિટમાં 800થી 1000 સુધી પહોંચી શકે છે. આટલું પાવરફુલ બ્લડ સર્ક્યુલેશન તેમના સ્નાયુઓને સતત ઊર્જા આપે છે. લિટરલી આ તેમને ક્યારેય ન અટકતું ફ્લાઇંગ મશીન બનાવી દે છે. બોડી ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં પણ આ પક્ષીઓ માસ્ટર છે. 40થી 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તેઓ જાળવી રાખે છે. કડકડતી ઠંડી હોય તો પીંછા ફૂલાવી દે, જાણે કુદરતી જેકેટ પહેરી લીધું હોય. અને ભયંકર ગરમીમાં હાંફીને કે પાંખો ફેલાવીને શરીર ઠંડુ પાડે. કેટલાક પક્ષીઓ તો અંધારી ગુફાઓમાં ચામાચીડિયાની જેમ ઇકોલોકેશન એટલે કે અવાજના તરંગો ફેંકીને રસ્તો શોધે છે. આ આખું શરીર એક જબરદસ્ત એન્જિનિયરિંગ છે. આ બધું સાંગળીને રોમાંચ થાય છે ને? તો હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ પર, માણસો માટે પ્રેરણા અને ચેતવણી. આ ખરેખર આપણા માટે એક અરીસો છે. અહીં આપણા બધા માટે વિચારવા જેવો એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. લાખો વર્ષોથી પર્યાવરણ સાથે આવો મસ્ત તાલમેલ સાધીને જીવતા આ જીવો પાસેથી આપણે માણસો શું શીખી શકીએ? જુઓ, આના 2 પાસા છે. એક તરફ આપણે પક્ષીઓ પાસેથી બાયોમિમિક્રી દ્વારા ઘણી પ્રેરણા લીધી છે. આધુનિક વિમાનો, ડ્રોન, નેવિગેશન સિસ્ટમ, આ બધું પક્ષીઓ પરથી જ પ્રેરિત છે. પણ બીજી તરફ એક બહુ ગંભીર ચેતવણી પણ છે. આપણી જ આધુનિક ટેકનોલોજી, ખાસ કરીને મોબાઈલ ટાવરના તરંગો, પક્ષીઓના આ કુદરતી સેન્સર્સને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આપણો વિકાસ ક્યાંક ને ક્યાંક તેમના અસ્તિત્વ માટે એક મોટો ખતરો બની રહ્યો છે. તો અંતમાં એક બહુ જ સુંદર વિચાર સાથે આપણે આજના આ વિશ્લેષણનું સમાપન કરીએ. સાચી શક્તિ માત્ર સાધનોમાં નથી, પણ પ્રકૃતિ સાથેના જોડાણમાં છે. પક્ષીઓની આ શક્તિઓ કોઈ જાદુ નથી, પણ કુદરતની અત્યંત અદ્ભુત બુદ્ધિનું ઉદાહરણ છે. પક્ષીઓ ભલે શબ્દોમાં ન બોલતા હોય, પણ તેમની આ શક્તિઓ આપણને ઘણું બધું કહી જાય છે. આપણા પોતાના ભવિષ્ય માટે આ પ્રકૃતિની કદર કરવી ખૂબ જરૂરી છે. આશા છે કે આ વિશ્લેષણથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને હવે પક્ષીઓ તરફ જોવાનો તમારો દૃષ્ટિકોણ ચોક્કસ બદલાયો હશે.